ચાલો આજે એક મજાની વાત કરીએ। સી પ્રોગ્રામિંગમાં આપણે જ્યારે પણ કોઈ ડેટા બનાવીએ ત્યારે ક્યારે વિચાર્યું છે કે એ મેમરીમાં ખરેખર કેટલી જગ્યા રોકતો હશે? આ એકદમ એક રહસ્ય જેવું છે, ખરું ને? તો આજે આપણે બનીશું મેમરી ઇન્સ્પેક્ટર અને આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું। આ એક એવો સવાલ છે જે પ્રોગ્રામિંગ કરતી વખતે મગજમાં આવે જ કે ભાઈ આ જે ડેટા આપણે બનાવી રહ્યા છીએ એ જગ્યા કેટલી રોકે છે? શું એક નાનકડો અક્ષર અને એક મોટી સંખ્યા શું બંને સરખી જ જગ્યા લેતા હશે? ચાલો આ સફરમાં આપણે આ બધા સવાલોના જવાબ શોધીએ। આને સમજવા માટે ચાલો એક સરળ કલ્પના કરીએ। માની લો કે કમ્પ્યુટરની મેમરી એટલે જાણે કે જુદા જુદા માપના સ્ટોરેજ બોક્સનો એક મોટો સંગ્રહ। અમુક બોક્સ સાવ નાના છે, અમુક મધ્યમ કદના અને અમુક તો બહુ મોટા છે। હવે દરેક ડેટાને પોતાના માપ પ્રમાણેનું એક પરફેક્ટ બોક્સ જોઈએ, નાનું કે મોટું નહીં, બસ એકદમ ફિટ। તો સવાલ એ છે કે આ બોક્સનું માપ કોણ લેશે? આપણને કેવી રીતે ખબર પડશે કે કયું બોક્સ કેટલું મોટું છે? વેલ, આ કામ માટે આપણી પાસે એક સ્પેશિયલ ટૂલ છે, એકદમ ડિટેક્ટિવ જેવું, અને એનું નામ છે સાઇઝ ઓફ ઇન્સ્પેક્ટર। આ જ છે જે આપણને દરેક બોક્સનું પાક્કું માપ કહેશે। તો આ સાઇઝ ઓફ છે શું? એ સી લેંગ્વેજનું એક બહુ જ પાવરફુલ ઇનબિલ્ટ ઓપરેટર છે। એનું કામ સિમ્પલ છે, એ આપણને બાઇટ્સમાં માપ આપે છે। એટલે કે આપણું પેલું જે સ્ટોરેજ બોક્સ હતું ને, એ કેટલા બાઇટ્સનું છે એ કહી દેશે। અને હા, બાઇટ એટલે મેમરીનો એ નાનકડો યુનિટ જેનાથી કમ્પ્યુટર બધું મેનેજ કરે છે। સાચું કહું તો આપણી આખી તપાસની આ જ મુખ્ય કડી છે। ચાલો હવે થિયરી બહુ થઈ, સીધા પુરાવા પર આવીએ। મતલબ કે એક સી કોડ જોઈએ અને સમજીએ કે આપણું આ સાઇઝ ઓફ ઇન્સ્પેક્ટર ખરેખર કામ કેવી રીતે કરે છે। તો આ રહ્યો આપણો પુરાવો। સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એ એક સિમ્પલ સી પ્રોગ્રામ છે। આ કોડમાં આપણે શું કર્યું છે? બસ અલગ અલગ ટાઈપનો ડેટા બનાવ્યો છે અને આપણા સાઇઝ ઓફ ઇન્સ્પેક્ટરને પૂછ્યું છે, ભાઈ મને કહે કે આ દરેક ડેટા કેટલી જગ્યા રોકે છે। ચાલો જોઈએ એ શું જવાબ આપે છે। ચાલો આ કોડને જરા બારીકાઈથી જોઈએ। સૌથી પહેલા છે ડેટા વેરિયેબલ્સ। અહીં 4 સી છે જે એક સિંગલ અક્ષર માટે છે, એટલે કે આપણું સૌથી નાનું બોક્સ। પછી છે ઇન્ટ સમ, એટલે કે એક પૂર્ણાંક સંખ્યા। આ થયું આપણું મીડિયમ સાઇઝનું બોક્સ। ત્યાર પછી છે લોંગ ઇન્ટ નેશનલ ડેટ, જે ખૂબ મોટી સંખ્યાઓ માટે છે, એટલે કે પેલું મોટું બોક્સ। અને છેલ્લે ફ્લોટ ઇન્ટરેસ્ટ, જે દશાંશવાળી સંખ્યાઓ માટે છે। આ પણ એક અલગ જ પ્રકારનું બોક્સ છે। હવે જુઓ, અહીં એક મજાની વાત છે। આપણો સાઇઝ ઓફ ઇન્સ્પેક્ટર ખાલી બોક્સ એટલે કે વેરિયેબલ્સનું માપ તો લે જ છે, પણ એવા બોક્સનું પણ માપ લઈ શકે છે જેમાં પહેલેથી જ કોઈ કિંમત ભરેલી હોય, જેને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ। આનો સીધો મતલબ એ થયો કે અંદર કિંમત એ હોય કે ઝેડ, 22 હોય કે 2200, ડેટા ટાઈપનું જે બોક્સ છે એનું કદ તો ફિક્સ જ રહેશે। ચાલો હવે આવે છે આખી તપાસનો સૌથી રોમાંચક ભાગ। આપણે આ કોડને રન કરીશું અને જોઈશું કે આપણા ઇન્સ્પેક્ટરને શું મળ્યું, શું છે તપાસના તારણો। અને આ રહ્યું રિઝલ્ટ। પ્રોગ્રામનું જે રો આઉટપુટ છે એ સીધું આપણી સામે છે। દરેક લાઇન આપણને કહી રહી છે કે કયા ડેટા ટાઈપનું કદ કેટલા બાઇટ્સ છે। હા, આ રીતે જોવામાં કદાચ થોડું કન્ફ્યુઝિંગ લાગી શકે છે, પણ ચિંતા નહીં। ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ। ઓકે, તો હવે એ જ માહિતીને એકદમ સાફ સુથરા ટેબલમાં જોઈએ। જુઓ હવે કેટલું ક્લિયર દેખાય છે। 4 ફક્ત 1 બાઇટ જગ્યા લે છે, ઇન્ટ એનાથી ડબલ એટલે કે 2 બાઇટ્સ, અને લોંગ ઇન્ટ અને ફ્લોટ બંને 4 બાઇટ્સ જગ્યા રોકે છે। હવે આની સરખામણી કરવી કેટલી સહેલી થઈ ગઈ ને? અને જો શબ્દો કરતાં ચિત્રો વધુ સમજાવતા હોય તો આ બાર ચાર્ટ જુઓ। આનાથી તો વાત એકદમ મગજમાં બેસી જશે। ક્યારનો બાર સૌથી નાનો 1 બાઇટ, ઇન્ટનો બાર એનાથી બમણો 2 બાઇટ્સ, અને લોંગ ઇન્ટનો બાર એનાથી પણ બમણો 4 બાઇટ્સ। આ વિઝ્યુઅલ કમ્પેરિઝનથી વાલ તરત જ પકડાઈ જાય છે। 1 મિનિટ, જરા થોભો, અહીં કંઈક રસપ્રદ જોવા મળ્યું। આપણે જોયું કે લોંગ ઇન્ટ અને ફ્લોટ બંને બરાબર 4 બાઇટ્સ જગ્યા રોકે છે। આ બહુ નવાઈની વાત છે, કારણ કે એક છે ખૂબ મોટી પૂર્ણાંક સંખ્યા અને બીજું છે દશાંશવાળી સંખ્યા। બંને સાવ અલગ છે,
છતાં મેમરીમાં એમનું કદ એક સરખું છે. આ શું બતાવે છે? એ જ કે મેમરી મેનેજમેન્ટ હંમેશા એટલું સિમ્પલ નથી હોતું જેટલું આપણને લાગે. તો આ નંબર્સ તો આપણે જોયા, પણ આ આખા વિશ્લેષણનો સૌથી ઊંડો અને મહત્વનો મુદ્દો શું છે? એક એવી વાત જે આ આંકડાઓથી પણ વધારે મહત્વની છે. અને આ રહ્યો આપણી તપાસનો સૌથી મોટો ખુલાસો, સૌથી મોટી કડી. વાક્ય એ છે કે ધ સાઇઝ ઓફ ઓપરેટર ઇઝ અ કમ્પાઇલ ટાઈમ ઓપરેટર. હવે આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ છે કે સાઇઝ ઓફ પોતાનું બધું કામ બહુ જ વહેલા પતાવી દે છે અને એ જ વસ્તુ તેને સુપર ઇફિશિયન્ટ એટલે કે અત્યંત કાર્યક્ષમ બનાવે છે. તો આ કમ્પાઇલ ટાઈમ શું છે? ચાલો એક ઉદાહરણથી સમજીએ. માની લો કે આપણે કોઈ રસોઈ બનાવી રહ્યા છીએ. કમ્પાઇલ ટાઈમ એટલે રસોઈ શરૂ કરતા પહેલાં જ બધી સામગ્રી માપીને તૈયાર રાખી દેવી. અને રન ટાઈમ એટલે રસોઈ બનાવતી વખતે જરૂર પડે ત્યારે માપ લેવા બેસવું. હવે વિચારો, કઈ રીત વધુ ઝડપી છે? પહેલી, બરાબર ને? સાઇઝ ઓફ બસ એ જ કરે છે. એ પ્રોગ્રામ રન થાય એની પહેલાં જ બધી ગણતરીઓ કરીને તૈયાર રાખે છે. એટલે જ્યારે પ્રોગ્રામ ચાલે ત્યારે કોઈ ટાઈમ વેસ્ટ જ નહીં. આ જ છે એની સ્પીડ અને કાર્યક્ષમતાનું સિક્રેટ. તો હવે આ બધી જાણકારીનો ઉપયોગ શું? હવે જ્યારે આપણને ખબર છે કે કયો ડેટા મેમરીમાં કેટલી જગ્યા રોકે છે અને સાઇઝ ઓફ કેટલું પાવરફુલ છે, તો શું આ જ્ઞાનનો ઉપયોગ કરીને વધુ સારા, વધુ સ્માર્ટ અને વધુ મેમરી એફિશિયન્ટ પ્રોગ્રામ્સ બનાવી શકાય? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે, કારણ કે એક સારા પ્રોગ્રામર બનવાની સફરમાં આ સમજ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.